Hello, friends. Welcome back to another episode of Know Your Exhibitor series from Tech Expo Gujarat. આજના એપિસોડમાં આપણે મળીશું કૃતિક પટેલ ફ્રોમ ઇન્ફિનો સોલ્યુશન્સ એલએલપી. એમની કંપની વિશે, એમની સર્વિસીસ વિશે અને ટેક એક્સપોમાં શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે એ વિશે જાણીશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હેલો કૃતિક, કેમ છો? બસ મજામાં. ઓલ સો ગુડ. કૃતિક, તમારા વિશે અને તમારી કંપની વિશે જણાવશો? Okay, sure. So, I have 12 years of industry experience and I started my journey in 2012. And after working for few different companies for 5 years, and in those period, like I mostly worked on the SaaS products, SaaS projects, and custom solutions provided to company clients. So after 5.5 years, like I decided, working with my colleagues, and I decided to start this agency. And mainly providing, just our focus was just to provide the custom solutions where client come up with their problems and the ideas, and we do the research, we lay out the plan, we do everything for them and deliver the SaaS product. So from the beginning, this was our main motive to jump into the industry, working for the SaaS projects. ઓકે. સો ટેક એક્સપોમાં તમે પાર્ટ લીધો તો એમાં તમારો મેઇન એમ શું છે? એકચ્યુઅલી લગભગ 2018થી અમે એસ્ટાબ્લિશ કરી છે આ કંપની. વી નેવર exhibited in any other expo so far, and it was happening in the home ground at Ahmedabad. So we wanted to give it a try. Our main clients are SaaS products, and we never found such clients here around the city or around the state. But when I am also a part of volunteering team of Tech Expo, and where I visited multiple GIDC and others to collaborate with this Tech Expo, where I came to know that yeah, there are big industry here at our home ground, and they are also looking for those kind of solutions. Just the reason is like they don't aware about it. These kind of companies exist in Ahmedabad. So ત્યાંથી જ ખ્યાલ આવ્યો કે ના, આપણે પણ આમાં ટ્રાય કરવું જોઈએ. સો પહેલું જ હતું તો એવો કોઈ જ ગોલ ને એ નહોતું, જસ્ટ એક્સપિરિયન્સ પર્પઝથી જ આ પહેલો એક્સપો છે જેમાં અમે એઝ એ એક્ઝિબિટર જોઈન થયા છે. તો તમે સર્વિસ એક્ઝિબિટ કરવાના છો કે તમારી SaaS પ્રોડક્ટ એક્ઝિબિટ કરશો? Mainly services. We have SaaS product in line, but it's not yet ready for Indian markets. We have 2-3 products developed working with client and being partnered, but those are currently deployed, one in US and other in Australia. So we are making it like convenient for Indian market as well, one in hospitality and other in edtech domain. That's બહુ જ સરસ. તો જે તમે આ ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છો, જે પ્રોડક્ટની વાત કરી રહ્યા છો, તો કોઈ પ્રોડક્ટની ડિટેલ વિશે કે તમારી કોઈ સક્સેસ સ્ટોરી વિશે ડિટેલમાં જણાવશો? ઓકે, સો સર્વિસીસમાં સક્સેસ સ્ટોરીમાં હું જણાવીશ તો અમે મેઇનલી ફોકસ કર્યો છે સ્કેલેબલ એપ્સ માટે, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો આઈડિયા લઈને આવે છે, મે બી MVP બનાવે છે, POC બનાવે છે, જો એનો લોંગ ટર્મનો ગોલ હોય છે આ ડોમેનમાં સર્વાઈવ કરવાનો, ચલાવવાનો, ત્યારે એ લોકોને સ્કેલેબલ એપ્સની જરૂર હોય છે. અર્લિયર લાઈક એવું થતું હતું કે જ્યારે એક પોઈન્ટ ઓફ ટાઈમ આવે છે જ્યારે બ્લોક થઈ જાય છે સિસ્ટમ, મે બી રીડેવલપમેન્ટની ક્યાં તો રીસ્ટ્રક્ચરિંગની જરૂર પડે છે, તો અમે અમારા કોર એક્સપર્ટાઇઝમાં સ્કેલેબલ SaaS એપ્સનો આઈડિયા મૂક્યો હતો કે આપણે કોઈ બી પ્રોજેક્ટ કે પ્રોડક્ટ બનાવીએ પોતાના માટે કાં તો ક્લાયન્ટ માટે, તો અમે એમાં માઇક્રો સર્વિસીસ આર્કિટેક્ચરને અડોપ્ટ કર્યું અને એના પર જ સ્કેલેબલ આર્કિટેક્ચર ડેવલપ કર્યું કે જ્યાંથી જ્યારે લો ટ્રાફિક હોય તો એ પ્રમાણે જ એનું કોસ્ટ આવે, અને જેમ જેમ ટ્રાફિક ઇન્ક્રીઝ થાય તો વી ડોન્ટ હેવ ટુ ચેન્જ ધ કોર આર્કિટેક્ચર. It will be just a few configuration we might have to
update on the servers and it will work. So we don't have any interruption if there will be a huge traffic coming on those platforms. ઓકે, સો આ જે તમારી પ્રોડક્ટ છે કોઈ બીજી ઇન્ડસ્ટ્રી જોડે ઇન્ટિગ્રેટ થઈ શકે આઈટીમાં સમથિંગ? નોટ સ્પેસિફિક, બિકોઝ હોસ્પિટાલિટીમાં એક છે અને બીજું એડટેક ડોમેન છે. સો બોથ આર મોસ્ટલી ઇન્ડિપેન્ડન્ટ. એ બીજા કોઈને યુઝફુલ પણ નથી, બટ હા ક્યાંક ડોટ્સ કનેક્ટ કરવા હોય તો હા ઇન્ટિગ્રેશન થઈ શકે છે. જેમ કે અમે ઓલરેડી આ બધામાં અલગ અલગ CRMsનું ઇન્ટિગ્રેશન કર્યું છે કે જ્યાંથી ડેટાનો ફ્લો થઈ શકે. જેમ કે સેલ્સફોર્સ છે, ઝોહો છે, એ બધાના ઇન્ટિગ્રેશન કર્યા હતા કે ત્યાંથી ડેટાનો ફ્લો ઇન આઉટ આ પ્લેટફોર્મ્સમાં થઈ શકે. ઓકે, સો તમે ટેક એક્સપોના અટેન્ડીઝને કે જે પોટેન્શિયલ પાર્ટનર્સ છે તમારા જેને તમે મળશો એમને કંઈ મેસેજ પાસ કરવા માંગો છો? હા, શ્યોર. એકચ્યુઅલી ક્રાઉડ પુલિંગ ટીમમાં હું એઝ અ વોલેન્ટિયર જોઈન થયો, જ્યાં મેં ટીમ સાથે અલગ અલગ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ જેમ કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે, મેડિકલ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોના વિઝિટ કર્યા, એ લોકો સાથે ચર્ચા કરી. તો હા, ક્યાંક જાણવા મળ્યું કે એ લોકો જે આંગણે આપણા ઘર આંગણે સોલ્યુશન્સ પ્રોવાઈડર, સર્વિસ પ્રોવાઈડર છે, એમનો ખ્યાલ ના હોવાને કારણે દૂરથી એ સોલ્યુશન્સ પરચેસ કરી રહ્યા છે. હવે એ સોલ્યુશન પરચેસ કરવામાં માર્જિન પણ વધી જાય છે અને એ લોકો કોસ્ટ પણ વધારે પે કરી રહ્યા છે. તો એના માટે હું કહીશ કે આ એક્સપો ખરેખર વેલ્યુએબલ છે કે જે મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં છે અને એ લોકોને મોસ્ટલી ERP, કસ્ટમ સોલ્યુશન નાવ બધા જ બિઝનેસ અત્યારે ડિજિટલ થઈ રહ્યા છે. તો એ લોકોને ડિજિટલ સોલ્યુશન્સ, ડિજિટલ માર્કેટિંગ, આ બધી સર્વિસીસ અને પ્રોડક્ટ્સની જરૂર પડતી હોય છે અને જે આ ટેક એક્સપોના એક્ઝિબિટર્સ દ્વારા તેમને ઘર આંગણે મળી રહે અને ઓછી કોસ્ટમાં અને ટ્રસ્ટ સાથે મળી રહે. તો એ આ ટેક એક્સપોમાં થવા જઈ રહ્યું છે, જેમ આપણે ક્લેમ કરીએ છીએ કે ભાઈ ગુજરાત બિગેસ્ટ ટેક એક્સપો. સો સો વિથ ધીસ વેલ્યુઝ it is must to attend for this engineering industry experts જે આ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. અને હવે કોઈ એવી ઇન્ડસ્ટ્રી રહી નથી કે જેમને આઈટીના સોલ્યુશન્સ કે આઈટીના પ્રોડક્ટ્સ વગર હાલમાં ચાલી શકે. તો ઓબ્વિયસલી કે જ્યાં બીજેથી એ લોકો વધારે કોસ્ટ આપીને આ પરચેસ કરે છે કાં તો સર્વિસીસ બાય કરે છે, એની જગ્યાએ અહીંયા પણ એક વખત એક્સપ્લોર કરે. આ એવું નથી, આપણો તો એમ છે કે આ વારંવાર થઈ રાખે. તો આ ફર્સ્ટ ટાઈમ છે તો વિઝિટ કરવા માટે બહુ જ વેલ્યુએબલ છે. અને એના પછી જ વધારે ફર્સ્ટ ટાઈમ છે એટલે વી ડોન્ટ હેવ એની બેન્ચમાર્ક્સ. ઓકે, બટ આફ્ટર વિઝિટિંગ ધીસ લાઈક વી વિલ હેવ લોટ્સ ઓફ બેન્ચમાર્ક્સ બેઝડ ઓન ધેટ કે આપણે જ્યારે નેક્સ્ટ ઇવેન્ટ કરીએ ત્યારે આ બેન્ચમાર્ક્સને આપણે યુઝ કરીશું. બટ હા, હાલ પૂરતો બહુ વેલ્યુએબલ છે. થેન્ક યુ કૃતિક ફોર અ ગ્રેટ ઇનસાઇટ. સો આ હતા કૃતિક પટેલ ફ્રોમ ઇન્ફિનો સોલ્યુશન્સ LLP. તો એમને એમની કંપની વિશે અને એમના થોટ્સ ઓફ ટેક એક્સપો ગુજરાત વિશે જણાવ્યું. મીનવાઇલ સ્ટે કનેક્ટેડ અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો. અને જો હજી પણ તમે ટેક એક્સપોની ટિકિટ ના લીધી હોય તો જસ્ટ ગો ટુ techexpogujarat.com અને પરચેઝ યોર ટિકિટ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ. હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે.